બધા આજે આપણે એક બહુ જ જૂની વિસરાતી વાનગી ચિકોરી બનાવવાના છીએ. હવે નામ તો લગભગ ઘણા ઓછાએ સાંભળ્યું હશે, પણ એક ભેગી ક્વિઝ પણ છે. હું વિડીયો એન્ડમાં બતાવીશ કે આ ચિકોરી ક્યાંની ફેમસ છે. એક હિન્ટ આપી દઉં, ગુજરાતની ફેમસ સિટીનું છે અને એક જ જગ્યાએ મળે છે, બહુ જ ફેમસ છે. તો ચિકોરી બનાવવા માટે પહેલાં આપણે એક પેન લેશું. આમાં જે રીતે હું બનાવું છું એ જ રીતે બનાવું છું. આપણે ટ્રેડિશનલ રીતે એવી રીતે જ બનાવીએ છીએ. કોઈ પણ એક મેજરમેન્ટ લઈ લેવાનું. આપણી પાસે જો મેજરમેન્ટ કપ ન હોય આવી રીતે, તો તમારા ઘરે જે પણ વાટકો હોય ને એ લેવાનો. હવે 1.5 કપ આપણે પાણી લેવાનું છે. એટલે માપીને આપણે આ જે મેજરમેન્ટનું છે ને એમાં જો આવી રીતે 1.5 કપ માપીને લેવાનું છે. ચિકોરી એકચ્યુઅલી એક પ્રકારનો નાસ્તો છે જે ત્યાં બને છે સિટીમાં, અને અમે આપણે ઘણી વખત સ્પેશિયલ ત્યાં દિવાળીમાં બને છે. હવે દિવાળીમાં આપણે તો ઘણા બધા આપણે ફરસાણ સ્વીટ બનાવતા હોય છે, પણ એક વાર ચિકોરી બનાવજો, કિડ્સ વિલ લવ ઇટ. એકદમ મજા આવશે, પણ મોટાઓને પણ ભાવશે. હવે એમાં થોડોક મસાલો જે નાખવાનો છે, પાણી ઉકળે એમાં ભેગો 1 ચપટી હિંગ નાખવાની છે. હળદર એટલી જ નાખવાની છે. હળદર બહુ વધારે નથી નાખવાની, જેટલું આપણે હિંગ નાખી એટલું જ નાખવાનું છે. અડધી ચમચું મરચું પાવડર નાખવાનું છે. આપણા કાશ્મીરી લાલ મરચું પાવડર છે. મીઠું નાખવાનું છે અડધી ચમચી. અજમો નાખવાનો છે ચપટીક, બહુ નહીં, આવી રીતે થોડોક અજમો નાખવાનો છે. અને જ્યારે પાણી ઉકળતું હોય ને ત્યારે જ 2 ચમચી જેવું તેલ નાખવાનું છે આવી રીતે. હવે ચિકોરી જે ફેમસ સિટીનું જે ફરસાણ છે ને એ નથી બનતું ઘઉંમાંથી, મેંદામાંથી, રવામાંથી, એ ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. હવે ચોખાના લોટમાં ગ્લુટન નથી હોતું, એટલા માટે જેવી રીતે ટ્રેડિશનલ રેસીપી છે એવી રીતે જ બનાવવામાં આપણે આવશે. મારી હજી સુધી જો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય ને વિઝિટ ન કરી હોય તો લોસ્ટ રેસીપીમાં તમે જોશો કે મારી ઘણી બધી એવી રેસીપી છે જે જૂની છે, પરંપરાગત છે અને ટ્રેડિશનલ છે. તો લોસ્ટ રેસીપી ચેનલ ખોલવાનો મોટો એ છે કે જે જૂની પરંપરાગત અને ઓલમોસ્ટ લોસ્ટ જે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું ન હોય, આપણે એવી રેસીપી બનાવવાની છે. હવે આ પાણીનો એક આપણે ઉભરો આવવા દેવાનો છે. પાણી એક સરસ ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. ઉકળવા આવ્યું છે. હવે જ્યારે પાણી ઉકળે ને ત્યારે 1/8 ટીસ્પૂન જેવો બેકિંગ સોડા નાખશો. બેકિંગ સોડા નાખશો ને એટલે જરાક ઉભરો આવશે અને તરત પાછું બેસી પણ જશે. એટલે કદાચ તમે બેકિંગ સોડા ન વાપર્યું હોય તો ચિંતા ન કરતા. હવે એની અંદર 1.5 કપ આપણે પાણી લીધું હતું, તો 1 કપ જેટલું ચોખા, એના ઉપર 2 ચમચી થોડીક વધારે ચોખાનો લોટ, એને આવી રીતે ઉપરથી નાખી અને હલાવી લેવાનું છે. જેવું હલાવશો ને એટલે ચોખાનો લોટ બધું પાણી એબ્ઝોર્બ કરી દેશે. જો આવી રીતે સરસ હલાવવાનું છે. જો એકદમ સરસ. આ પરફેક્ટ મેઝરમેન્ટ છે, એટલે આ મેઝરમેન્ટ ચોક્કસ પાણી અને લોટનું ફોલો કરજો. જો એકદમ આમ છે ને રવો હોવું જોઈએ. આવી રીતે ચોખાનો લોટ આમ જો તમને દેખાય રવો હોવો જોઈએ એવી રીતે. હવે આને બંધ કરી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. જો આપણે ચિકોરી છે ને ગરમ જ છે, તમને ધુવાણો દેખાતો હશે. હવે આ ચિકોરીને આ ગરમમાં જ મસળવાનું છે. જો મસળશો નહીં તો ચિકોરી આપણી છે ને જ્યારે એકચ્યુઅલી ફ્રાય કરવાની હોય છે, નતર એ ફ્રાય કરશો ને ત્યાં તૂટી જશે. અને એનો શેપ પણ યુનિક છે, બનાવવાની થોડીક મેથડ જુદી છે. ઉપરથી છે ને થોડીક ફરીથી 2 ચમચી તેલ લઈ લેશું. અને આ બહુ ગરમ છે એટલે હાથેથી આપણી મસળી ન શકીએ તો થોડીક વાર આવી રીતે કોઈ પણ તમે ચમચો લેવો, તાવીથો લ્યો, એને આવી રીતે મસળો હાથ થોડીક વાર, જ્યારે સુધી ધુવાણો નીકળવાનું બંધ ન થઈ જાય ને ત્યાં સુધી. અને કાં જો તમે સહન કરી શકતા હોય ગરમ, તો હાથમાં થોડું આવી રીતે તેલ લઈ, જેમાં આમાં નાખું એવી રીતે હાથમાં તેલ લઈ અને મસળવું. આ મસળવાની જે મસળશો નહીં ને તો તમારી ચિકોરી બિલકુલ સારી નહીં થાય. મસળવું ખૂબ જરૂરી છે. આવી રીતે જો હજી થોડોક ધુવાણો નીકળે ને ત્યાં સુધી આપણે આવી રીતે તમારે મસળવું પડશે.
જો આવી રીતે હવે હાથથી અડવા જેવું થઈ જાય ને એટલે હજી ગરમ જ છે, પણ આ ગરમ ગરમ નહીં મસળો ને, જો ઠંડુ થઈ ગયા પછી મસળશો ને તો તમારી ચીકોરી સરખી નહીં થાય. હવે હું હાથમાં થોડુંક આવી રીતે તેલ લઈ અને સરખું મસળીશ. હજી ગરમ છે પણ મને થોડુંક આવી રીતે ગરમ વાંધો નથી આવતો, અને આવી રીતે જેટલું મસળશો ને એટલી ચીકોરી અંદરથી છે ને રવો રવો અને એકદમ જાડીવાળી થશે અને બહારથી ક્રિસ્પી. એટલે આ મસળવું બહુ જરૂરી છે. મસળતા કદાચ 5-7 મિનિટ થાય અને સેજ નવસેકું છે એટલે થોડોક હાથને તમારે આરામ પણ આપવો પડશે, કેમ કે આપણે કન્ટિન્યુઅસ આવી રીતે ન મસળી શકીએ. આપણે જેમ રોટલીનું મસળતા હોય એટલે આવી રીતે આમ લઈ અને મસળવાનું. એટલે તમે જેટલું આમ મસળો ને આવી રીતે એટલી સરસ ચીકોરી થાય અને તૂટે નહીં. આનો શેપ બહુ એક યુનિક છે, અને એ શેપ છે ને કિડ્સના પેકેટમાં બહુ આવે છે. અને એ જો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કયું એવું પેકેટ ફૂડ મળે છે જ્યાં શેપથી મળતું આવે છે. અને બીજું મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે કયા સિટીનું છે આ ફરસાણ ચીકોરી. હું વિડીયોના એન્ડમાં બતાવીશ, પણ જો તમને ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે સરસ મસળી લીધો છે ને, એક ડો જેવું થઈ ગયું છે. હવે થોડીક વાર માટે એને ઢાંકીને રાખવાનું, સુકાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આને ચીકોરી ઉપર છાંટવાનો એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે, તો એના માટે આપણે સ્પેશિયલ મસાલો આપણે તૈયાર કરી લઈએ. તો એના માટે જોશે 1.5 ચમચી લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જીરું પાવડર, 1 નાની ચમચી સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ પાવડર, એ આપણે નાખી દઈશું. ચટપટો એકદમ મસાલો તૈયાર થાય છે. 1 નાની ચમચી થી થોડીક ઓછું મરી પાવડર, તાજા આપણે ખાંડેલા છે મરી પાવડર. હવે ચીકોરીના સ્પેશિયલ મસાલામાં જે ઉપર જે ત્યાંના સિટીમાં બજારમાં મળે છે સ્પેશિયલ મસાલો, એના ઉપર છે ને લીંબુના ફૂલ નાખવામાં આવે છે મસાલો. પણ જો લીંબુના ફૂલ એકચ્યુઅલી આપણે ઘરે બહુ ખાતા નથી, એની જગ્યાએ આમચૂર પાવડર નાખવાનો છે. તો 1 મોટી ચમચી આમચૂર પાવડર, અને જો તમારે લીંબુના ફૂલ નાખવા હોય તો નાખી શકો, તો થોડુંક ઓછું નાખવાનું. તો આપણે આ ચીકોરીનો ઉપરથી છાંટવાનો મસાલો રેડી છે. આને સરસ હલાવી લઈએ. ચીકોરી બનાવવાની તૈયાર કરી લે. આપણે મસાલો પણ રેડી છે, અને ફરીથી આને હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને ફરીથી મસળી લઈએ. જેમ મસળશો ને હું તમને ચીકોરી બને ને પછી એને હું તમને કટ કરીને બતાવીશ કે એ છે ને અંદરથી એકદમ જાડીવાળી. એ શું કામ થાય? આ મસળો ને તો જ થાય. મસળા વગર ચીકોરી ફાટી જાય. અને આ એટલી યુનિક મેથડ છે ને, તમે તમારા જો ઘરમાં કિડ્સ હોય ને એને તમે કામે લગાડજો ને એને પણ મજા આવશે. તો તમને શેપ જુઓ, આપણે એમાંથી થોડુંક પહેલાં આટલું નાનકડું એક લેશું, અને બીજા જે આપણો ડો છે ને એને આવી રીતે ઢાંકી દેવાનું, કારણ કે સુકાવવું ન જોઈએ આપણી ચીકોરી. હવે આને આવી રીતે સરસ પાછું મસળી દેવાનું. અને હવે આપણે જેમ ક્લેનો આપણે ડો હોય અને રોલ કરતા હોય ને એવી રીતે આવી રીતે આમ રોલ કરવાનો છે. જોશો પતલો રોલ કરવાનો છે. સાઈડમાં તેલ ફ્રાય કરવા માટે રાખી દેવાનું છે, કારણ કે બનતી જાય એમ ફ્રાય કરતું જવાનું છે. એટલે આવી રીતે જો એકદમ સરસ લાંબુ. જો તમને આમ ન ફાવતું હોય તો આપણે ચકરીનું જે મશીન આવે ને, આપણે સંચો, આપણે જે સેવ ગાંઠિયા માટેનો, તો એ પણ તમે લઈ શકો. તો આવી રીતે આપણે સરસ એક સરખું ચીકોરી અને સરસ આવી રીતે એક સરખી પહેલે લાઈન એક કરી લેવાની છે. પછી એને આવી રીતે વચ્ચેથી 2 પાર્ટ પાડવાના છે, અને આને આવી રીતે જો જે છેડો છે ને બનતું હોય ને ત્યારે જ કરજો, નહીતર પછી આ સુકાઈ જાય ને તો આવી રીતે ચોટે નહીં. જો આવી રીતે છે ને હું તમને નજીકથી બતાવું છું. અહીંથી જે આપણે સીલ કરવાનું છે ને સરસ સીલ કરજો, નહીતર છૂટી નહીં પડે. જો એકદમ આ ચીકોરીનું આ શેપ છે. તો આવી આપણે બધી ચીકોરી બનાવી લઈ, અને સાઈડમાં તેલ આપણે ફ્રાય કરવા રાખી દેવાનું છે. તેલ ફ્રાય, કારણ કે આ બહુ ઝાઝી વાર બને અને રાખવાનું નથી, તરત જ ફ્રાય કરી દેવાનું. જ્યાંથી આપણે સીલ કરવાનું છે ને એ ખાસ સીલ કરજો આવી રીતે. હવે આપણે આવી રીતે થોડા બનાવી લઈએ. સાઈડમાં તેલ ફ્રાય કરવા માટે પણ રાખી દીધું છે. આપણે અહીંયા તેલ ફ્રાય કરવા માટે રાખી દીધું હતું, અને તેલ સરસ ગરમ થાય એટલે આપણે એક આવી રીતે ચીકોરી અંદર નાખી દેવાની છે. અને ચીકોરી નાખ્યા પછી બિલકુલ હલાવતા નહીં. જો હલાવશો ને તો ચીકોરી છે ને ભાંગી જશે. એટલે બહુ જ્યારે થોડીક સેટ થઈ જાય ને પછી ચીકોરી આપણે હલાવી, અને એક બેચમાં જેટલી આવે એટલી આપણે
ચીકોરી નાખવાની અને બનાવતા જવાનું અને નાખતા જવાનું, બહુ રાખવા નહીં દેવાનું. અને આ ચીકોરી કેવું છે કે ઉપર તળીને નહીં આવે, પણ થોડાક બબલ્સ ઓછા થઈ જાય ને ત્યાં સુધી. અને મીડિયમ હીટ ઉપર કરવાનું. એક વખત તેલ સરસ ગરમ થઈ જાય ને એટલે મીડિયમ હીટ ઉપર કરવાનું છે. જો અને એક વખત હલાવ્યા પછી ફરીથી એને એમને રહેવા દેવાનું, થાવા દેવાનું, બહુ વારંવાર હલાવવાનું નથી. અને સાઈડમાં પાછી આપણે બીજી ચીકોરીની પણ તૈયારી કરી લેવાની. ચીકોરી તૈયાર થઈ જાય ને એટલે તમને ખ્યાલ આવી જશે કે બબલ્સ બંધ થઈ જશે અને તમારે એને ચીકોરીને કાઢી લેવાની. અને આ ચીકોરીને કોઈ પણ એક વાસણમાં લઈ લેવાની. જો અવાજ ઉપરથી જ તમને ખ્યાલ આવશે. હવે એના ઉપર જ આપણે જ્યારે ચીકોરી ગરમ હોય ને એના ઉપર જ આવી રીતે આજે આપણે મસાલો બનાવ્યો ને છાંટવાનો છે. અને મસાલો છાંટી જરા અને હલાવી લેવાનો છે. એટલે આ ગરમ ગરમ હોય ને ત્યારે જ ચીકોરીનો મસાલો આવી રીતે ઉપરથી છાંટી લેવાનો. હવે આપણે આ બધે આવી રીતે ચીકોરી તૈયાર કરી લઈએ. તો તૈયાર છે આપણી ચીકોરી. હવે આપણે રિવીલ કરી દઈએ ચીકોરી ક્યાંની છે. ચીકોરી એકચ્યુઅલી ઓખાની સ્પેશિયલ વાનગી છે. અને તમને જોઈને પણ ખ્યાલ આવશે કે આપણે કિડ્સના પેકેટ ફૂડ પોપરિંગને પણ બહુ જ મળતી આવે છે. હવે આ તમને હું ભાંગીને બતાવું છું. જોયું તમને અંદરથી જાળી જોઈ. આ હું તમને નજીકથી એટલા માટે બતાવું છું કે તમે નજીકથી જુઓ ને તો જ ખ્યાલ આવે આ વસ્તુ. તો તૈયાર છે. અને આને તમે આરામથી મહિનો દિવસ સુધી સ્ટોર કરી શકો. તો તૈયાર છે ચીકોરી. એક વખત જરૂર ટ્રાય કરજો. ગમ્યું હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. અને હજી સુધી મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.